નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગઈકાલે 7th ડે સ્કૂલ જેવી ઘટના બનતી રહી ગઈ, જેમાં નેશનલ સ્કૂલ આવેલી છે ત્યાંના વિદ્યાર્થીઓ વચ્ચે ડખો થયો હતો। બે જૂથ વિદ્યાર્થીઓના સામસામે આવી ગયા અને એક જૂથ દ્વારા હાથના કડા વડે જે બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ છે। ઘાટલોડિયા ખાતે આવેલી છે આ નેશનલ સ્કૂલ ને ત્યાં આ જે રીતે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે તેમાં થોડાક સમય પહેલા જે વિદ્યાર્થી જે પીડિત છે તેને મારામારી કરનાર વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી ને આ જ બાબતની દાજ રાખીને સ્કૂલ છૂટ્યા બાદ બહાર જ્યારે આ વિદ્યાર્થીઓ મળ્યા ત્યારે બોલાચાલી ઉગ્ર બની અને મારામારી સુધી આ વાત પહોંચી। આ સમગ્ર ઘટના બાદ જે સીસીટીવી વાયરલ થયા તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા અને જે રીતે નાના બાળકોમાં હવે જે આક્રોશ અને બદલાની ભાવના જન્મી રહી છે તે ખૂબ ઘાતક માનવામાં આવી રહી છે। ત્યારે આ બાબતે અમદાવાદના એસીપી જયેશ બ્રહ્મભટ્ટે શું ખુલાસો કર્યો છે, કઈ રીતનો બનાવ બન્યો હતો તેમને સાંભળો। આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે। આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતા ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા। એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે। બીજો જે છોકરો છે એને આગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઠમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે। 3 મહિના પહેલા શું ઝઘડો હતો, કયા કારણે ઝઘડો હતો? 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી। હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા, અન્ય સ્કૂલના હતા? સામે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો, શું વિગત? કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે। માથામાં ઈજા થયેલી છે, એકના આગળી ઈજા થયેલી છે ને એકના મૂઢમાર મારેલ છે। આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે। હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ? હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે, એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું। ટોટલ કેટલા હતા હુમલો કરનાર? ટોટલ જે ભોગ બનનાર છે એને કેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા, એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા। એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે। સાહેબ, કઈ રીતની ફરિયાદ દાખલ કરવામાં આવશે, ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતની કઈ કલમો? હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં। આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેંટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે, એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ। પણ જે હશે આ આવું નુસંસ ચલી જ ના લેવાય, અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ। હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું, આ મુજબનું છે। એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મૂઠમાર મારેલો છે। ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ઝપાઝપી દરમિયાન વાગી ગયું છે? હવે એ અમે હાલ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે, પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે, હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું। સાહેબ, એવું કહી શકાય કે આરોપીઓ પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા? વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો, તેને પકડવો, તેને મારવો એ રીતની તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા એટલે આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો, એવું તો
સાબિત જ છે ને. આપે સાંભળ્યા હતા જયેશ બ્રહ્મભટ્ટ, જેઓ એસીપી છે, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને આજે વિદ્યાર્થીઓ સાથે મારામારીનો બનાવ બન્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા બાળકોને સમજાવવાની પ્રક્રિયા છે તે શરૂ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.